પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 31 મે વર્લ્ડ નો ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના અનુસંધાને આજરોજ ફેથ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ વર્લ્ડ નો ટોબેકોની થીમ પર પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફિયરન્સને ધ્યાનમાં રાખી 1 મહિના સુધી અલગ અલગ કાર્યક્રમો કરી જનજાગૃતિ કરવામાં આવનાર છે। વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન બિલ્ડિંગ ખાતે ખાસ આ કાર્યક્રમ છે। ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડેના અનુસંધાને ફ્લેશ મોબ અને પોસ્ટર પ્રદર્શન કરી વર્લ્ડ નો ટોબેકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ફેથ ફાઉન્ડેશનના સ્ટાફ, MS યુનિવર્સિટી તેમજ પારુલ યુનિવર્સિટીના 60થી વધુ LLBના વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા અને આજે ખાસ કાર્યક્રમ છે તે ઉજવવામાં આવ્યો। 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે છે, એના અનુસંધાનમાં અમે એક 1 મંથ લોંગ કેમ્પેન કરી રહ્યા છે અને આજે એનું એક લોન્ચિંગ ઇવેન્ટ અમે સેફ્રન ટાવર ખાતે આયોજન કર્યું છે। આ વર્ષનું થીમ જે છે એ કહે છે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ, અને અમે એ જ મેસેજ સાથે 70 વોલેન્ટિયર્સ અહીંયા એક ફ્લેશ મોબ પરફોર્મ કરી રહ્યા છે, જેમાં એવું અમે કહી રહ્યા છે કે આવનારી પેઢી જે છે એને અમે ટોબેકો ફ્રી જનરેશન બનાવવા માંગી રહ્યા છે। તમાકુ ની કંપનીઝ જે ફિલ્મ સ્ટાર્સ યુઝ કરે છે, સ્પોન્સરશિપ્સ યુઝ કરીને યંગસ્ટર્સને એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે, એક લાઇફસ્ટાઇલ બનાવી દીધી છે કે સ્મોકિંગ એન્ડ એડિક્શન ઇઝ કૂલ કરીને, એની અગેન્સ્ટમાં અમે હેલ્ધી લાઇફસ્ટાઇલ, મ્યુઝિક ઇઝ ગુડ, સ્પોર્ટ્સ ઇઝ ગુડ એ મેસેજ સાથે આ ઇવેન્ટ કરી રહ્યા છે। અને મંથ લોંગ પ્રોગ્રામમાં અમે વેરિયસ ટાર્ગેટ ગ્રુપ સાથે કામ કરવાના છે, જેમ કે સ્કૂલ્સ છે, કમ્યુનિટીઝ છે, હોસ્પિટલ્સ છે, વર્ક પ્લેસીસ છે, અને ટોબેકો ફ્રી વર્ક પ્લેસીસ, સ્મોક ફ્રી વર્ક પ્લેસીસ અમે કરી શકીએ માટે અમે આખું આ કેમ્પેન મંથ લોંગ ચલાવવાના છે। એક જ મેસેજ આપવામાં આવીએ છીએ કે આપણે ટોબેકો ફ્રી જનરેશન બનાવીએ, જ્યાં તમાકુ નિષેધ અને તમાકુનો પસંદગી કરવાના બદલે લોકો હેલ્ધી લાઇફસ્ટાઇલની પસંદગી કરે। સુઝન અનંત, ફેથ ફાઉન્ડેશન।